आप सूरज सोनवणे बुद्धिस्ट सोसायटी ऑफ इंडिया आजादी गुजरात प्रदेश। आज डॉक्टर आंबेडकर संदेश भूमि बहुउद्देश्य संस्था द्वारा बाबा आंबेडकर जी ने अस्थि कलश सूरत मुकामे 21 तारीखे આવી રહેલ છે। યાત્રાનું સંચાલન કરવા આજે અહીંયા અમને મીટિંગ રાખવામાં આવે। બાબા સાહેબ આંબેડકરજીની આ યાત્રા જ્યારે સુરત આવી રહી હોય ત્યારે અમારી સૌની ફરજ બને છે મોટી સંખ્યામાં એમને આવકારવામાં આવે। 21 તારીખે 11 કલાકે છત્રપતિ શિવાજી પ્રતિમા સમક્ષ મોટી સંખ્યામાં સુરત શહેરના નાગરિકો ઉપસ્થિત થવાના છે। ત્યાંથી યાત્રા 11:30 કલાકે બાબા આંબેડકરજીની પ્રતિમા રિંગ રોડ ખાતે આવશે। રિંગ રોડથી ચીડિયાકુઈ રામબાગ કબીર મંદિર થઈ યાત્રા જ્યાં 1970માં ડૉક્ટર આંબેડકર સુરત ખાતે પધારેલા ત્યાં સૈયદપુરા ખાતે એમની પ્રતિમા છે। ત્યાંથી આ અસ્થિ કલશ યાત્રા સુરત શહેરના વિવિધ વિસ્તાર જેવા કે રાંદેર, અડાજણ, બઢાર, પાંડેસરા, ઉધના વિસ્તાર તમામ વિસ્તારોને લિંબાયત થઈને યાત્રા રાત્રે 7:30 કલાકે ત્રિદશમી મહાબુદ્ધ વિહાર પાંડેસરા ખાતે આવશે। રાત્રે યાત્રાનું સમાપન મેળા બાબા આંબેડકરજીના જીવન પર વ્યાખ્યાનો કરવામાં આવશે અને યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે ડૉક્ટર આંબેડકરજીએ અમે જોયા નથી પરંતુ આ અસ્થિ કલશ દ્વારા બાબા આંબેડકરજીના દર્શન અમારા લોકોને થાય, નવી પેઢીને થાય, નવી પેઢી બાબા આંબેડકરના વિચારોમાંથી કંઈ પ્રેરણા લે આ પવિત્ર ઉદ્દેશથી સુરત શહેરમાં યાત્રા આવી રહી છે અને સંકલ્પ ભૂમિ જઈ રહી છે જ્યાં 1923માં 23 સપ્ટેમ્બરે ડૉક્ટર આંબેડકરજીએ આ જાતિવાદ મનુવાદના વિરુદ્ધ સંકલ્પ કરીને આ દેશમાં સમાનતા પ્રસ્થાપિત કરવા માટે એમને સંકલ્પ કરેલો। તે સંકલ્પ ભૂમિ ખાતે યાત્રા 22 તારીખે સવારે સુરતથી નીકળશે અને બપોર સુધી સંકલ્પ ભૂમિ વડોદરા પહોંચશે। આ યાત્રામાં તમામ લોકોને, તમામ સમાજના આગેવાનોને જોડવા માટે હું અપીલ કરું છું। જય હિન્દ।